ફ્રેન્ડ્સ, આજે આપણે સપ્લિમેન્ટરી રીડ 1 જોઈશું. થિંક પિંક થિંક ફ્લેમિંગો. ફ્રેન્ડ્સ, ફ્લેમિંગો નામનું પક્ષી જે તમને અહીંયા બતાવ્યું છે બાજુમાં ચિત્રમાં, એ તમે કદાચ જોયું જ હશે. હવે સપ્લિમેન્ટરી રીડમાંથી 10મામાં આપણને બ્લેક બક હતું, 11મામાં ફ્લેમિંગો છે અને 12માની અંદર આપણને આવશે લેપવિંગ. ફ્રેન્ડ્સ, આમાંથી તમને સપ્લિમેન્ટરી રીડમાંથી ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફ પરથી પૂછાય અને સમરી પૂછાય છે. તો જોઈએ. થિંક પિંક થિંક ફ્લેમિંગો. ફ્લેમિંગો નામનું જે પક્ષી તમને બાજુમાં આપણે જોયું છે એ ઘણીવાર આપણે નદી કિનારે, દરિયા કિનારે, પાણીવાળા જગ્યાએ જોવા મળે. તો એના વિશે જોઈએ. ધ એનિમલ્સ ઓફ ફોરેસ્ટ arranged a dance party and everybody was waiting for that moment. All the animals had a new dress, but the flamingos, which were that time were all white, didn't have anything to wear. The animals of the forest કે જંગલના પ્રાણીઓએ એરેન્જ અ ડાન્સ પાર્ટી, એક ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. એન્ડ એવરીબડી વોઝ, અને દરેક જણા, and everybody was waiting for that moment, અને દરેક જણા એક ક્ષણની રાહ જોતા હતા. and all the animals had a new dress, અને દરેક પ્રાણીઓ પાસે નવો ડ્રેસ હતો. but the flamingos, which at that time were all white, પણ એ સમયે ફ્લેમિંગોઝ જે હતા એ બધા સફેદ રંગના હતા. and didn't have anything to wear, એમની પાસે કશું પણ પહેરવાનું નહોતું. they felt ugly, તેમને ખરાબ લાગતું હતું. and ridiculous. ફ્રેન્ડ્સ, સપ્લિમેન્ટરી રીડિંગમાંથી આપણને સમાનાર્થી શબ્દ પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. they were ridiculous. એટલે હાસ્યાસ્પદ. and they didn't like any shoot, અને એમને કોઈ પણ શૂટ ગમતો નહોતો. કોને? ફ્લેમિંગોને. they didn't like any shoot, તેમને કોઈ પણ શૂટ ગમ્યો નહીં. desperate they went to the owl's house. desperate એટલે નિરાશ થયેલા તેઓ went to, ગયા. ક્યાં ગયા? owls એટલે ગુવડ. ગુવડના ઘરે ગયા. desperate they went to owl's house, તેઓ ગુવડના ઘરે ગયા. who was the most prestigious dressmaker. prestigious એટલે ખ્યાતનામ, જાણીતો, જે ખૂબ જ જાણીતું. શું હતું? ડ્રેસમેકર. of the forest. she designed for them, અને એમણે એમના માટે શું ડિઝાઇન કરી? she designed for them a pair of striped white and black trouser. એણે એક સૂટ તૈયાર કર્યો એમના માટે. કેવો સૂટ તૈયાર કર્યો? સ્ટ્રાઇપ, પટ્ટાવાળો, વ્હાઇટ એન્ડ બ્લેક ટ્રાઉઝર. તેણે બ્લેક અને સફેદ પટ્ટાવાળો એક ટ્રાઉઝર એ લોકોના માટે તૈયાર કર્યો. તેમાં કેવા પટ્ટા હતા? સફેદ અને વ્હાઇટ રંગના પટ્ટાવાળો ટ્રાઉઝર એણે તૈયાર કર્યો. કોણે તૈયાર કર્યો? ગુવડે. કોના માટે તૈયાર કર્યો? પેલા ફ્લેમિંગો માટે. these were the most marvelous suit. માર્વેલસ એટલે અદ્ભુત, અને એક ખૂબ જ અદ્ભુત સૂટ હતો. કેમ અદ્ભુત સૂટ હતો? that flamingo had haven't worn, કારણ કે ફ્લેમિંગોએ એવો સૂટ ક્યારેય પહેર્યો નહોતો. now they could go to the party. હવે તેઓ પાર્ટીમાં જઈ શકે એમ હતા. કોણ પાર્ટીમાં જઈ શકે એવું હતું? ફ્લેમિંગો. કે ગુવડ એમના માટે એક બ્લેક અને કાળા પટ્ટાવાળો શું તૈયાર કર્યું? સૂટ તૈયાર કર્યો. એટલે હવે એ સૂટ પહેરીને ફ્લેમિંગો પાર્ટીમાં જઈ શકે એમ હતા.
વેન ધ ડે કેમ એવરીબડી વોઝ હેપી. અને જ્યારે એ દિવસ આવ્યો ત્યારે દરેક જણા ખૂબ જ ખુશ હતા. બટ ધ સ્નેક્સ વર વરીડ. પણ જે સાપ હતા એ ચિંતામાં હતા. જે સાપ હતા એ બધા ચિંતામાં હતા. કેમ? અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર. શાના વિશે ચિંતા હતી એમને? ફ્લેમિંગોના ટ્રાઉઝરની. કેમ? બિકોઝ દે સો ધેટ. કારણ કે તેમણે જોયું ધ ટ્રાઉઝર વર મેડ ઓફ. કે જે ટ્રાઉઝર બનેલા હતા એ સ્નેક સ્કિન. શાનાથી બનેલા હતા? સાપની ચામડીમાંથી. કે જે એ લોકોના માટે ડ્રેસ બનાવેલો ગુવડે, એ જે ફ્લેમિંગોનો ડ્રેસ હતો એ ફ્લેમિંગોનો ડ્રેસ સાપની ચામડીમાંથી બનાવવામાં આવેલો હતો. એટલે બધા જ જે સાપ હતા એ ખૂબ ચિંતામાં હતા. ધ સ્નેક્સ વર ઇન્ડિગન્ટ. જો શબ્દ યાદ રાખજો ફ્રેન્ડ્સ, આવા શબ્દ આપણને સપ્લિમેન્ટરીમાંથી પૂછાય છે. શાના માટે પૂછાય છે? તો એમાંથી આપણને સમાનાર્થી શબ્દો પૂછાય, એટલે ખાસ ધ્યાન રાખજો. ઇન્ડિગન્ટ એટલે ગુસ્સામાં. ઇન્ડિગન્ટ એટલે ગુસ્સામાં હતા. એન્ડ ધે બીટ ફ્લેમિંગો. અને તેઓ ફ્લેમિંગોને કરડ્યા. ધેર બોડીઝ એન્ડ લેગ્સ. ધેર બોડીઝ એન્ડ લેગ્સ. તેમના પગ અને એમના શરીર વર ઇચિંગ. હવે પેલા સાપ ફ્લેમિંગોને કરડ્યા એટલે ફ્લેમિંગોનું શરીર અને એના પગ શું થવા માંડ્યા? ઇચિંગ. ઇચિંગ એટલે દુખવા માંડ્યા. એન્ડ ગોટ હોટ. અને ગરમ થઈ ગયા. સો દે રેન ટુ ધ લેક. તેથી તેઓ ક્યાં ગયા? સરોવર પાસે. સિન્સ ધેટ ડે દે ડોન્ટ ગો આઉટ ઓફ ધ લેક. તે દિવસે તેઓ સરોવરમાંથી બહાર ન નીકળ્યા. બિકોઝ ઓનલી વોટર કેન કામ ધ પેઇન. કારણ કે એમના શરીરને ઠંડક કોણ આપી શકે? એમ જે દુખાવો થતો હતો એ પાણી. કોઝ બાય ધ બાઇટ. કે પેલા સાપ કરડવાના કારણે જે દુખાવો થતો હતો એ દુખાવો ફક્ત પાણી જ શાંત કરી શકે એમ હતું. એટલે સરોવરમાંથી બહાર નહીં નીકળ્યા. વિચ લેફ્ટ ધેર લેગ્સ રેડ. એમના પગ લાલ થઈ ગયા. એન્ડ ફીધર્સ પિંક. અને એમના પીછા ગુલાબી થઈ ગયા. લાઇક સમર ડસ્ક. પેલું ઉનાળામાં સાંજે સૂર્ય ઢળતો હોય ત્યારે ગુલાબી કલરનું આકાશ થઈ ગયા એવો એમનો રંગ થઈ ગયો. ધીસ ઇઝ એન આર્જેન્ટિનિયન ફોકટેલ. ફ્રેન્ડ્સ, આ કંઈ સાચું નથી, એક દંતકથા છે. ક્યાંની? આર્જેન્ટિનિયન. બટ વોટ ડઝ સાયન્સ સે. પણ વિજ્ઞાન શું કહે છે? યંગ ફ્લેમિંગો હેઝ વ્હાઇટ ગ્રે ફીધર્સ. કે જે યુવાન ફ્લેમિંગો છે એના પીછા ગ્રે રંગના હોય છે, ભૂખરા રંગના હોય છે. બટ એડલ્ટ્સ રેન્જ ફ્રોમ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ. પણ જેમ જેમ એ મોટા થતા જાય એમાંથી લાઇટ પિંક રંગ, ઝાંખો ગુલાબીથી લાલ રંગ જેવો થઈ જાય છે. શાને કારણે? ડ્યુ ટુ બેક્ટેરિયા એન્ડ કેરોટીન. બેક્ટેરિયા અને કેરોટીનને કારણે. કેરોટીન શું છે? તો રેડ ઓર ઓરેન્જ સબસ્ટન્સ. લાલ અથવા તો કેસરી રંગનો પદાર્થ ફાઉન્ડ ઇન કેરેટ્સ. જે આપણને ગાજરમાં જોવા મળે. એન્ડ અધર પ્લાન્ટ્સ. અને બીજા છોડવાઓમાં. ઓબ્ટેઇન ફ્રોમ ધેર બોડી ફૂડ સપ્લાય. જે એમને ખોરાકમાંથી મળે છે. ટૂંકમાં આર્જેન્ટિનિયન ફોકટોક એવું કે પેલા સાપ કરડે એટલે એ લોકોના શરીર ગુલાબી થઈ ગયું. પણ સાયન્સ એવું કહે છે કે ખોરાકમાંથી જે મળતો કેરેટીન છે એ કેરેટીનના કારણે એમના શરીરનો રંગ આવો થાય છે. ફ્લેમિંગો આર ગ્રેગેરિયસ વેડિંગ. ગ્રેગેરિયસ એટલે લાંબા પગ. એન્ડ લિવિંગ ઇન શેલો વોટર. ગ્રેગેરિયસ એટલે કેવા? તો જેના પગ લાંબા હોય અને છીછરા પાણીમાં રહેતા હોય છે. ફ્લેમિંગો ઓફન સ્ટેન્ડ ઓન વન લેગ. આ ફ્લેમિંગો ઘણીવાર એક જ પગ પર ઊભા રહેતા હોય છે. ધ ફ્લેમિંગો હેઝ ધ એબિલિટી ટુ હેવ હાફ ઓફ ઇટ્સ બોડી ટુ ગો ઇન ટુ સ્ટેટ ઓફ સ્લીપ. એવું કહેવાય છે કે ફ્લેમિંગોનું અડધું શરીર સૂઈ જાય છે. એમનામાં એવી ખાસિયત છે કે અડધું શરીર એમનું સૂઈ જાય છે. અને when one side has rested.
અને જ્યારે એક બાજુનું શરીર એમનું આરામ કરી લે, ધ ફ્લેમિંગો વિલ સ્વેપ લેગ. સ્વેપ એટલે બદલવું, બીજો શબ્દ કે ફ્લેમિંગો પગ બદલી નાખે, મતલબ જે પગ પર ઊભા હોય તે બાજુનું શરીર ચાલે અને જે પગ ઊંચો હોય તે બાજુનું શરીર આરામ કરી લે. એન્ડ ધેન લેટ ધ અધર હાફ સ્લીપ. અને પછી બીજો પગ નીચો કરે અને બાકીના પગને, જે બીજો ભાગ છે તે પોર્શનને સુવા દે. બટ ધીસ હેઝ નોટ બીન પ્રૂવન. પણ એ સાબિત થયું નથી. વિજ્ઞાન એવું કહે છે ખરું, પણ સાબિતી નથી આવી હજી સુધી કે જે પગ ઊંચો કર્યો હોય તે પગવાળો ભાગ સૂઈ જાય અને એ પગ નીચો કરે અને બીજો પગ ઊંચો કરે એટલે તે પગવાળો ભાગ સૂઈ જાય. મતલબ હાફ બોડી એ લોકોનું આરામ કરે છે એવું કહેવામાં આવે છે, પણ હજી પ્રૂવ થયું નથી. સમ રિસર્ચર્સ સે દેટ સ્ટેન્ડિંગ ઓન વન લેગ. કેટલાક સંશોધકો એવું કહે છે કે એક પગ પર ઊભા રહેવાને કારણે એલાવ ધ બર્ડ્સ ટુ કન્ઝર્વ મોર બોડી હીટ. કે એમના શરીરની ગરમી જળવાઈ રહે. બંને પગ પાણીમાં રાખીને ઊભા તો ઠંડા થઈ જાય, એટલે એક પગ એટલા માટે ઊંચો રાખે છે કે એમના શરીરનું તાપમાન જળવાઈ રહે. કારણ એઝ દે સ્પેન્ડ મચ ઓફ ધેર વેડિંગ ઇન કોલ્ડ વોટર. કારણ કે તેઓ પાણીમાં ને પાણીમાં જ ચાલ્યા કરે, એટલે બંને પગ જો પાણીમાં રહે તો આખું બોડી ઠંડુ થઈ જાય, એટલે એ શરીર ઠંડુ ન પડે એ માટે એ લોકો એક પગ પાણીની બહાર અદ્ધર રાખે છે. આગળ જોઈએ. 2 સ્પેસીસ ઓફ ફ્લેમિંગો. આમાંથી ફ્રેન્ડ્સ ખાસ સમરી અને સવાલ જવાબ પૂછાય છે, ધ્યાન રાખજો. ફ્લેમિંગોની 2 જાત છે, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગો. મોટા અને નાના. આર ફાઉન્ડ ઇન ગુજરાત. ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં. ઇન્સ્ટન્ટલી રેકોગ્નાઇઝેબલ ઇન ફ્લોક ઓફ હંડ્રેડ્સ. હમણાં એને ઘણા બધા જોવામાં આવ્યા, 100ના ટોળામાં, 2000 હજારના ટોળામાં. ધ લેસર ફ્લેમિંગો હેઝ અ લોંગ નેક. હવે જે લેસર ફ્લેમિંગો છે એનું ગળું લાંબુ છે. લોંગ લેગ્સ. લાંબા પગ છે. અ બેન્ટ બિલ. એમની બિલ એટલે ચાંચ, યાદ રાખજો શબ્દ. બિલ એટલે ચાંચ, એમની ચાંચ વળેલી છે. એન્ડ લાર્જ બોડી. અને એનું શરીર મોટું છે. લેસર ફ્લેમિંગો કેવા છે? તો લાંબુ ગળું, લાંબા પગ, વાળેલી ચાંચ અને મોટું શરીર. શોર્ટર એન્ડ ડાર્કર પિંક દેન ધ ગ્રેટર ફ્લેમિંગો. એ ડાર્ક અને નાના હોય છે. કોના કરતાં? ગ્રેટર ફ્લેમિંગો કરતાં. કોણ? લેસર ફ્લેમિંગો. કઈ ડિગ્રી આવી? કમ્પેરેટિવ, બરાબર ને. લેસર ફ્લેમિંગો ઓલ્સો ડિફર ઇન કલરેશન ઓફ ધ બીક. જે લેસર ફ્લેમિંગો છે એમની ચાંચના રંગમાં પણ વિવિધતા છે. લેસર ફ્લેમિંગો હેવ અ ડીપ રેડ બિલ. ધ્યાન રાખજો, લેસર ફ્લેમિંગોની ચાંચ ડીપ રેડ, લાલ કલરની હોય છે. ટિપ્ડ વિથ બ્લેક, અને એના ઉપર કાળા ટપકા હોય છે. એકદમ લાલ રંગની ચાંચ અને એના પર કાળા ટપકા. ધ બિલ ઓફ ગ્રેટર ફ્લેમિંગો ઇઝ. જ્યારે ગ્રેટર ફ્લેમિંગોની ચાંચ પિંક હોય છે, લાઇટ પિંક હોય છે. એન્ડ ટીપ વિથ બ્લેક, અને કાળા ટપકા હોય છે. લેસર ફ્લેમિંગોની રેડ હોય અને એના પર કાળા ટપકા હોય, જ્યારે ગ્રેટર ફ્લેમિંગોની ઝાંખી ગુલાબી અને એના પર કાળા ટપકા. ધ લેસર ફ્લેમિંગો હેઝ ફેઇન્ટ પિંક. લેસર ફ્લેમિંગોને ફેઇન્ટ ઝાંખા ગુલાબી. ધ લેસર ફ્લેમિંગો હેડ ફેઇન્ટ પિંક ફીધર્સ. એના પીછા ઝાંખા ગુલાબી હોય છે. એન્ડ ડીપ ડાર્ક લેગ્સ, અને એના પગ એકદમ ડાર્ક રંગના હોય છે. ધ આઈઝ આર યલો ટુ ઓરેન્જ. એમની આંખો પીળી અને પીળીથી લઈને ઓરેન્જ રંગની હોય છે. એન્ડ આર સરાઉન્ડેડ બાય અ મરૂન રિંગ. અને એની આજુબાજુ ફરતે મરૂન રિંગ હોય છે. કોની? લેસર ફ્લેમિંગોની. કે એમની આંખ કેસરી કલરની હોય છે, આખી પીળાથી કેસરી કલરની, અને એની ડાર્કની આંખની આજુબાજુ મરૂન કલરની રિંગ હોય છે. મેલ્સ આર સ્લાઇટલી ટોલર દેન ફિમેલ. મેલ જે છે એ ફિમેલ કરતાં ઊંચા હોય છે. એન્ડ યંગ વન્સ હેવ બ્રાઉન ફીધર્સ. અને જે નાના બચ્ચા છે એના ફીધર, એના પીછા કથ્થઈ રંગના હોય છે. એન્ડ અ ડાર્ક ગ્રે બીક. અને એની ચાંચ ગ્રે કલરની હોય છે. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો. જે ગ્રેટર ફ્લેમિંગો છે એ સૌથી મોટા ફ્લેમિંગો છે. એવરેજિંગ 110 to 150 સેન્ટીમીટર ટોલ. એની ઊંચાઈ 110 સેન્ટીમીટરથી લઈને 150 સેન્ટીમીટર જેટલું હોય છે.
એન્ડ વેઇંગ અને વજન કેટલું હોય છે 2 to 4 કિલો, 2 થી 4 કિલો. The largest male flamingo have been recorded up to 187 centimeter tall and 4.5 kg. જે સૌથી મોટું ફ્લેમિંગો કેટલા સેન્ટીમીટરનું નોંધવામાં આવ્યું? 187 સેન્ટીમીટરનું, અને એનું વજન કેટલું હતું? 4.5 કિલો. ધ ઓલ્ડેસ્ટ નોન ગ્રેટર ફ્લેમિંગો ઇન ઓસ્ટ્રેલિયા, અને એ સૌથી જૂનું શું કહેવાય, ઉંમરલાયક ગરડું જે ફ્લેમિંગો છે એ ઓસ્ટ્રેલિયામાં છે. એટલીસ્ટ 75 years ઓલ્ડ. એ કેટલા વર્ષનું છે? 75 વર્ષનું. એવું કહેવાય કે સૌથી જે જૂનામાં જૂનું ફ્લેમિંગો છે એ ઓસ્ટ્રેલિયાની અંદર છે, અને એ કેટલા વર્ષનું છે? એ ફ્લેમિંગો 75 વર્ષનું છે એવું કહેવામાં આવે છે. ધ બર્ડ્સ એક્ઝેક્ટ એજ ઇઝ નોટ નોન. પણ આપણે જાણીએ છીએ કે પક્ષીઓની કંઈ ચોક્કસ ઉંમર આપણે કંઈ જાણી શકતા નથી. બરાબર છે? પક્ષીઓની કંઈ ચોક્કસ ઉંમર આપણાથી જણાય? આજે આ પક્ષી મળ્યું, કાલે કયું મળે આપણને નહીં ખબર પડે. બધાને એક સરખા હોય એટલે આપણને ખ્યાલ આવતો નથી. અ ફ્લેમિંગો લેઝ અ સિંગલ ચોકી વ્હાઇટ એગ. ફ્લેમિંગો જે છે એ કેવું ઈંડું મૂકે છે? ફ્લેમિંગો લેઝ અ સિંગલ ચોકી વ્હાઇટ એગ. એ કેવું છે? ચોક કલરનું સફેદ ઈંડું મૂકે છે. એક જ ઈંડું એ મૂકતું હોય છે. અ ફ્લેમિંગો નેસ્ટ ઇઝ નોટ ફેન્સી. એનો માળો બહુ ફેન્સી નથી હોતો. જસ્ટ અ મોડ ઓફ મડ, કાદવનો હોય. 12 inch હાઈ, 12 inch ઊંચો. ઓલ્ડ નેસ્ટ આર ઓફન રીયુઝ, અને એ ઘણીવાર જૂના માળા જ વાપરે છે. આફ્ટર હેચિંગ ધ ચીક સ્ટેઝ ઇન ધ નેસ્ટ ફોર 5 to 12 days. એ બચ્ચાઓને સેવ્યા પછી બચ્ચા 5 થી 12 દિવસ માળામાં રહે છે. ધ ચીક ઇઝ ફેડ અપ વિથ અ રોયલ ટાઈપ ઓફ વિથ અ મિલ્ક, અને એ બચ્ચાને દૂધ ખવડાવવામાં આવે છે. દેટ કમ્સ ફ્રોમ ધ પેરેન્ટ્સ અપર ડાયજેસ્ટિવ ટ્રેક, જે ઉપરના પાચન ક્રિયાના માર્ગમાંથી આવે છે. બોથ મેલ્સ એન્ડ ફિમેલ્સ કેન ફીડ ધ ચીક. નર અને માદા બંને બાળકને ખોરાક ખવડાવે છે, દૂધ પીવડાવે છે. એન્ડ ઇવન ફ્લેમિંગોઝ દેટ આર નોટ પેરેન્ટ્સ કેન ઓલ્સો ફોસ્ટર ફીડર્સ. જે ફ્લેમિંગો પેરેન્ટ્સ નથી તે પણ આ બચ્ચાને ખવડાવી શકે છે. ફર્સ્ટ બ્રીડિંગ ઇઝ એપ્રોક્સિમેટલી 3 to 6 years. અને એ લોકોને જન્મ ક્યારે આપે છે? જ્યારે ફ્લેમિંગો 3 થી 6 વર્ષનું થઈ જાય તે સમય દરમિયાન બચ્ચાને જન્મ આપી શકે. ઓનલી ફુલ્લી કલર એડલ્ટ્સ પાર્ટિસિપેટ ઇન બ્રીડિંગ. ફક્ત જે પૂરેપૂરા એડલ્ટ્સ થઈ ગયા હોય તે લોકો જ આ ઉછેરની ક્રિયામાં ભાગ લે છે. ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ ઓફ ગુજરાત. ફ્લેમિંગો ગુજરાતના જુદા જુદા હિસ્સામાં જોવા મળે છે. અરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગો એન્ડ અરાઉન્ડ 40,000 લેસર ફ્લેમિંગો. 30,000 ગ્રેટર અને 40,000 નાના. ઇન લાસ્ટ કાઉન્ટિંગ, છેલ્લે જ્યારે ગણતરી થઈ ત્યારે 30,000 જેટલા ગ્રેટર ફ્લેમિંગો મળ્યા અને 40,000 જેટલા લેસર ફ્લેમિંગો મળ્યા. વિચ ઇઝ ધ હાઈએસ્ટ નંબર રેકોર્ડેડ ફ્રોમ ઇન્ડિયા. જે ભારતમાંથી જ નોંધવામાં આવ્યા. હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન ફ્લેમિંગોઝ વર રેકોર્ડેડ ઇન ગલ્ફ ઓફ ખંભાત. સૌથી વધારે ફ્લેમિંગો એ ખંભાતમાં રણમાં જોવા મળ્યા. ફોલોડ બાય ગલ્ફ ઓફ કચ્છ, સાથે સાથે કચ્છમાં, એન્ડ અધર કોસ્ટલ એરિયા, અને બીજા દરિયા કિનારાના વિસ્તારોમાં પણ જોવા મળ્યા. ધ લેસર ફ્લેમિંગો વર એક્સક્લુઝિવલી ફાઉન્ડ ઓન ધ કોસ્ટલ વેટલેન્ડ. લેસર ફ્લેમિંગો ખાસ કરીને દરિયા કિનારાની વેટલેન્ડ એટલે કે ભીની જમીનમાં જોવા મળે છે. ધ મોનોટોનિયસ ડેઝર્ટ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત ઇઝ ચેન્જ. મોનોટોનિયસ એટલે કંટાળાજનક. ડેઝર્ટ લેન્ડસ્કેપ કે ગુજરાતનો જે રણ વિસ્તાર છે એ કેવો છે? કંટાળાજનક. આમ એક સીધું રણ જ દેખાય, રેતી જ દેખાય. એ બદલાઈ જાય છે બાય સ્પ્લેશિસ ઓફ રેડ એન્ડ પિંક, લાલ અને ગુલાબી ટપકાથી. ક્રિએટિંગ અ લાઇવલી સાઇટ, અને બહુ સરસ દ્રશ્ય ઉત્પન્ન કરે છે. કેમ લાલ અને ગુલાબી ટપકા? કારણ કે એટલા બધા ટોળામાં ફ્લેમિંગો ત્યાં ઊભા હોય
કે આપણને એવું જ લાગે કે રેતીની અંદર ગુલાબી અને લાલ રંગનું પાથરણ પાથરેલું છે. ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ ઇઝ રેપ્યુટેડ એમંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો, કે ખાવડા જે ફ્લેમિંગોની કોલોની કચ્છમાં છે એ બહુ જાણીતી છે. ઈચ યર અબાઉટ 500,000 ફ્લેમિંગો માઇગ્રેટ એટલે એક જગ્યાએથી બીજે, દર વર્ષે લાખોની સંખ્યામાં ફ્લેમિંગો ત્યાં આવે છે જ્યાં ઠંડામાંથી ગરમ ક્લાઇમેટમાં. ધ વોટરી એક્સપેન્સ ઓફ ધીસ એરિયા ટુ બ્રીડ, અને અહીંયા આવીને બચ્ચાને જન્મ આપે છે. વી આર પ્રાઉડ ટુ અબાઉટ એશિયાટિક લાયન, જેવી રીતે આપણને સિંહ ઉપર ગર્વ છે એશિયાટિક, એઝ અવર સ્ટેટ એનિમલ, જે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. સો વી આર ફોર ગ્રેટર ફ્લેમિંગો એઝ અવર સ્ટેટ બર્ડ. તો આ ગ્રેટર ફ્લેમિંગોને આપણે રાજ્યનું પક્ષી જાહેર કરવું જોઈએ.